નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં ને? સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 5ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 28 સ્થાનિક વાહન વ્યવહારનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 5ની જે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો શરૂ કરીએ. પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની પ્રવૃત્તિ નંબર 28 સ્થાનિક વાહન વ્યવહાર. જો અહીંયા આપણને કહ્યું છે કે તમારી શાળા કે ઘરના આંગણામાં રજાના દિવસે 1 કલાક બેસી અને નોંધ કરો કે રસ્તા ઉપર કયા કયા વાહનો પસાર થઈ રહ્યા છે. રસ્તા પર સૌથી વધારે પ્રમાણમાં કઈ ગાડી અવરજવર કરતી જોવા મળે છે તેની નોંધ કરો. તમને કયું વાહન ગમે છે, શા માટે? તમારા ઘરની આજુબાજુ જોવા મળતા વાહનોના નંબર પ્લેટનો અભ્યાસ કરો. નંબર પ્લેટમાં શું લખેલ છે, તે શું દર્શાવે છે તેની જાણકારી મેળવવાનો પ્રયાસ કરો. ચાલો, વાહનનું નામ. તો વાહનનું નામ છે કાર. હવે કેટલાય કાર જોવા મળે તો કે 12. તો અહીંયા જો 5 એટલે કે 1 2 3 4 ઊભા અને એક આડો 5 એટલે આ 5 થઈ ગયા. આ બીજા 5 10 અને આ 2 એટલે આવૃત્તિ ચિહ્ન ટોટલ 12 અને અહીંયા આપણે સંખ્યામાં લખીએ તો 12. ત્યાર પછી બાઇક જે છે 10 જોવા મળે તો અહીંયા આવૃત્તિ ચિહ્ન આપણે આ રીતે 1 2 3 4 5 1 2 3 4 5 એટલે કે 10. ટ્રક જે છે એ કુલ 3 જોવા મળ્યા તો અહીંયા 3 આવૃત્તિ ચિહ્ન આવશે, અહીંયા 3 લખીએ. બસ કુલ 4 જોવા મળી તો અહીંયા 4 લખીએ. ટેક્સી જે છે કુલ 9 જોવા મળી તો અહીંયા 9 આવૃત્તિ ચિહ્ન દોરીશું. એમ્બ્યુલન્સ 1 જોવા મળી તો અહીંયા 1 આવૃત્તિ ચિહ્ન. મિની વેન જે છે એ પણ 9 જોવા મળી તો અહીંયા આપણે 5 6 7 8 અને 9. અને ઇલેક્ટ્રિક કાર 5 જોવા મળી તો અહીંયા લખીએ આપણે 5. ચાલો, ત્યાર પછી ઇલેક્ટ્રિક બસ. તો ઇલેક્ટ્રિક બસ જે છે 8 જોવા મળી તો અહીંયા 5 6 7 અને 8. ત્યાર પછી સ્કૂટર જે છે તે 18 જોવા મળ્યા તો જો 5 ને 5 10 ને 5 15 ને 4 18. ચાલો, ત્યાર પછી ટ્રેક્ટર તો 2 જોવા મળ્યા એટલે 1 અને 2. ટેમ્પો 3 જોવા મળ્યા તો 1 2 અને 3. સ્પોર્ટ્સ કાર તો 1 અને 2 જોવા મળી. ત્યાર પછી વેન તો 1 2 3 4 અને 5. ડિલિવરી બાઇક 2 જોવા મળી તો અહીંયા આપણે લખીએ 2. તમને કયું વાહન ગમે છે, શા માટે? તો મને બાઇક ગમે છે. તે ટૂંકા અંતર માટે સારો અને સરળ વિકલ્પ છે અને પાર્કિંગ માટે પણ અનુકૂળ રહે છે. વાહનમાં નંબર પ્લેટ ઉપર શું લખેલું છે? તો અમારી બાઇકની નંબર પ્લેટ ઉપર GJ05MF 2266 લખેલું છે. તે શું દર્શાવે છે? તો આ નંબર પ્લેટ ઉપર સામાન્ય રીતે પ્રથમ 2 મૂળાક્ષર જે છે એટલે કે આ GJ તે રાજ્ય કોડ દર્શાવે છે. બીજા જે મૂળાક્ષર છે 05 તે જિલ્લો, બીજા 2 અંક જે છે તે જિલ્લો દર્શાવે છે એટલે કે આ 05 એ સુરત દર્શાવે છે. MF જે છે બરાબર છે એટલે કે ત્રીજા 2 મૂળાક્ષર છે તે સિરીઝ દર્શાવે છે અને આ 2266 જે છે તે વાહન નંબર હોય છે. વાહનમાં ઈંધણ તરીકે શું પૂરવામાં આવે છે? તો કે પેટ્રોલ, ડીઝલ અને વીજળી. પેટ્રોલનો પ્રતિ લીટરનો ભાવ તો કે 95 રૂપિયા પ્રતિ લીટર છે. ડીઝલનો પ્રતિ લીટર હાલનો ભાવ 90 રૂપિયા પ્રતિ લીટર છે. તમારા ઘરે કોઈ વાહન હોય તો તે ક્યારે લાવવામાં આવ્યું? તો અમારા ઘરે જે વાહન છે હાલમાં બાઇક તે 10 જાન્યુઆરી 2020ના રોજ લાવવામાં આવી હતી. તેનું પાર્સિંગ કરાવ્યા તારીખ તો કે તેનું પાર્સિંગ કરાવ્યા તારીખ છે 15 મે 2021. તેનો પાર્સિંગ નંબર છે GJ5MF 2266. તેનો વીમો ભરેલ છે તો કે હા. એની પ્રીમિયમની રકમ તો કે 1500 રૂપિયા. વર્ષમાં કેટલી વાર સર્વિસ કરાવવામાં આવે છે? તો કે 2 વાર. પીયુસી સર્ટિફિકેટ છે? તો હા છે. પીયુસી સર્ટિફિકેટ એટલે કે પોલ્યુશન અંડર કંટ્રોલ, એટલે કે વાહન જે છે તે યોગ્ય માત્રામાં પ્રદૂષણ કરે છે તેવું સર્ટિફિકેટ પણ આપણે રાખવું જરૂરી છે. મિત્રો, ધોરણ 5ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારી તમામ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ છે તેના વિડીયો અને તેની પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. તો દોસ્તો, ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે.